અને પરમાત્માનો જન્મ સમય આ બંને અનુકૂળ બન્યું છે. બંનેનો સમયકાળ એક છે. જે યોગ લગ્ન ગ્રહવાર તિથિ, જે યોગ રામ જન્મ સમયે ઉત્પન્ન થયેલો એ અનાયાસે રામચરિત માનસના એક જે ઉદ્ભવ થયો એ સમયે જ પાછો આ યોગ રામચરિત માનસ સમયે બનેલો. બંને એક જ સમયની અંદર પ્રાદુર્ભાવ છે. એટલે તુલસીએ લખ્યું, સાદર શિવ હિ નાઈ અબ માથા પરનહુ બિસદ રામ ગુણ ગાથા સંવત સોરહ से एक तीसा करऊ कथा हरि पद धरी सीसा नौमी भौम बार मधुमासा।